તો હેલો મિત્રો, તમારો સ્વાગત છે મારા બ્લોગમાં. મારું નામ છે ધ્રુવ, તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ. આપણે સ્કૂલેથી વહી આવ્યા છીએ અને આ થેલીમાં દાળ છે, થોડી ખરખી રાખી. ઓલી કાલ બીધી હતી ને ઓલા પણ થોડીક લેતા આવ્યા હતા. તો હવે આને હવે ભાખરી બનાવવાની. ના, આ દાળ અલગ જ આવે, ઓલી દાળ ભાતના નાખીને એ દાળ ન આવે. પેલા તો આ દાળ આવે ઘાટી આખી, તો તમને દેખાડું. ના, ઘરે પાછા દાળ ભાત બન્યા તો એ દાળ આવી હોય પાછી, એટલે આમ થોડીક લાગે અલગ, પણ આમ મજા આવે આ દાળ. તો પેલા ભાખરીને એવું બને છે હજી, તો હજી બન્યું નથી કાંઈ. આપણે સ્કૂલે થઈ આવી ગયા એમ તો 12 વાગે જ આવી. એમ તો શનિવાર હોય તો વહેલા વહી આવી. તો પેલા ખાઈ પી લઈ, હજી બન્યું નથી. જો કે હું ખાવું, તો ખાવા બેસી જાય. ભાખરી થઈ ગઈ છે અને આ ભાખરી ઘી સોપડવાનું બાકી છે. આને આ ભાખરીને આમાં સોળી નાખવાની દાળમાં. એટલે પેલા ભાખરી સોળીને માથે દાળ નાખવાની, પછી ખાઈ લેવાનું. એટલે સોળીને ખાવાનું એમ. તો ખાઈ લઈ પેલા. તો હવે ખાઈ લીધું છે અને હવે આવે છે ઊંઘ. આ પગ દુખે છે જમણો. કાલે ભાગમ બાઇક કરીને પાછી ઉપરથી આવ્યા 10 વાગે 11 વાગે એમ, એટલે આ પગ દુખે. તો હવે સુઈ જાય. તો હુઈ નવ પછી થોડોક બ્લોગ બનાવશું. ત્યાં સુધી થોડોક આરામ કરી, બધો ઠાકોડો ઉતરી જાય ને. કાલનો બ્લોગ ન જોઈ લેજો, મેં અપલોડ કરી દીધો છે. અને આપણા 100 સબસ્ક્રાઈબર થવાનું થોડાક જ સબસ્ક્રાઈબર બાકી, એટલે જલ્દી સબસ્ક્રાઈબ કરાવી દો, કેમ કે આપણા 100 સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ થઈ જાય. હવે મળે હુઈને ઉઠીને ગયા, પણ ઘરે આવ્યા છે મહેમાન. તો આપણે અહીંયા ફઈને ઘરે આવ્યા, હમણાં આવશે. કેમ કે મને અહીંયા મોકલી દીધો કે તું અહીંયા જા, હમણાં ભક્તિ આવશે કે તું અહીંયા જા. આયા આવીએ એવા આપણે. તો હવે આપણે ત્યાં કંઈ કામ છે નહીં. હવે આમાં છે હું ગયા વેફર ગાંઠિયાની છે, તો ખાઈ લઈ. મહેમાન વયા ગયા છે ઘરે અને આપણે હવે વાંચતા હતા તો વસાઈ ગયું છે. હવે અહીંયા જો ને આ બધી આપણી સામગ્રી એક વિષયનું જ હતું, એટલે છે વાંચવાનું કેટલું ભેરું. એમાંય તે આ શું કહેવાય, છેલ્લો સોમવાર છે 2025 પછી તો કઈ છે નહીં. હવે પછી 2026 આવશે સોમવાર, છેલ્લો સોમવાર. એમ કઈ સારું નથી ગયું 2025. તમારું કેવું ગયું કમેન્ટમાં જણાવો મને. તો વાંચી વસાઈ તો ગયું છે. હું વાંચશું, બેઠા જ તા. મહેમાન તો વયા ગયા. હવે પાછી ભૂખ, મને સારી ભૂખ બહુ લાગે. તે પડીકામાં પેટ ન ભરાય. હું મજા આવે એનું કરી નાખવાનું. એટલે 10 વાળામાં છે ને વાંધા આવે, ઓછું આવે ને એટલે આ 2 લઈ લેવાના, એટલે આપણો આયલા કરે કામકાજ. આ તોય ઓછું પડે, આમાં પેટ ન ભરાય. ખાઈ લીધા, પણ બાયા પાછી અહીંયા ધાણી ફોડી છે જે હોય ખાઈ. થોડી પડીકા ખાધા પછી કે ધાણી ખાવી છે, તો થોડીક ધાણી ઉલાળી. પછી દાળ ભાત ખાવાની, હજી થાઈનું ખાવાની બાકી. એમાં દાળ ભાત જ ખાઈ લે. તો બહુ મને દેરની ઉલાળી દો. એટલે વેજીટેરિયન, નોન વેજીટેરિયન નથી. હું ખાવાનો થઈ ગયું. આજે નગરું ખા જ કર્યું છો. સ્કૂલે થયો, ખાધું, સુઈ ગયો. પછી બપોર ઉઠ્યો, પેલા રોંઢે ઉઠ્યો, ખાધું, સુઈ ગયો. પછી રોંઢે કેટલી વાર ખાધું. અત્યારે દાળ ભાત છે. હજી આમાં વેરાયટી આવશે આપણા દાળ ભાતમાં. હજી આમાં અંદર ચેવડો નાખવાનો. ચેવડો ને દાળ બધું ભેગું કરીને ખાવાનું, એમ અલગ જ હોય આપણું ખાવાનું. તો પેલા ખાઈ લઈ લીધું છે. તો મિત્રો, આજના બ્લોગમાં બસ એટલો છે. તો મારા નવો બ્લોગ જોવો હોય તો મારી ધ્રુવ સાવલિયા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણા 100 સબસ્ક્રાઈબર પૂરા થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર બાકી, એટલે જલ્દી કરાવી દેજો. મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.